जय माता जी, गुड मॉर्निंग। सुबह सुबह ब्लॉग कर दिया स्टार्ट और आज पूनम है। आज पूनम है ना, बोलो गुड मॉर्निंग, बोलो आज पूनम है ना, गुड मॉर्निंग। तो गाइस आज पूनम हो એટલે આજ જઈએ પાલોદર પૂનમ ભરવા માતાજીના દર્શન કરવા માટે। તો કિસાન મિસાને મૂકી આવ્યા સ્કૂલ અને અત્યારે અમે બે નીકળીએ છીએ। વાગી ગયા 8:45। બોલો હેડો બાબા જવાનું, બાબા જવાનું, બાબા જવાનું, હેડો ચલો। તો ગાઈસ જઈએ હવે જોગણીમાં પાલોદર 3 જણ दर्शन करें પછી આવી જઈએ। બાબા જાનું હા લાવજે નો ચલો હર હર બેવાના મુકો એક મોડું કરે બેટા હર બેટા જલ્દી મોડું થાય આ લઈ જો પછી એડી લઈ જો ચલો। તો ગાઈસ સોસાયટીમાં જો જેમ છે એટલે જો મંડપ બાંધેલો છે। યસ આઈ એમ રેડી। આમાં તો રેડી થાવ फटाफट तैयार। जो आप तैयार थी गए फटाफट तैयार थी गए। चलो कलाक थशे आपणे नहीं आवता आवा जवानुं कलाक थई जशे। बोलो भी तैयार हो गया, बोलो ए बोलो तैयार थई गयो चलो आवा जो हाथ आवजे हाथ आवजे। तो गाइस मेड़ो है ने अपने पालोदर में तो जो ट्रको आई जाइए मेड़ा ने चकडोळो ने एवं आई जाइए पालोदर गाम में। चकडोळो ने एवं आई जाए सिटी बस ने एवं ऊभो अमे आई गया पालोदर गाम दर्शन करवा। तो गाइस है ना इन्हें भी आओ आमा बोलो ना गाड़ी में भी आओ। हाँ बिहारी है तन बिहारी है। तो गाइस आई गया मंदिर दर्शन करवा। दर्शन करते ही जो मंदिर बैठा है प्रसाद लिया बोलो ने प्रसाद खाया महाप्रसाद नहीं बोलो। तो गाइस बोलो क्या जो मना बताओ चकडोर ने बताओ हेड मामा बाइक में घरे बाइक में खड़ा घर घर जब यार એનો અમે બે આવો ગાડી જો દર વખત આવો દર વખત બી આવો દર વખત ગાડીમાં બી આવો ઊભી રાખ અંદર જતો રહેશે ગાડી દર વખત બોલવું આવો દર વખત બી આવો નહીં પેડાઈને બી આવવાનું। તો ગાડી હવે નીકળીએ આપણા ઘરે બરાબર ને હવે ત્યાં ઘરે નીકળીએ કરીને घर पे आ गए हैं हम। बज गए हैं 10। मुझे जाना है बैंक। मैं बैंक जाके आता हूँ। सब्जी सुधारना चालू हो गया है तो दूध डोले हाँ ओके यार ओके यार। तो गाइस આપણે જવાનું બેંકમાં જોઈએ આજ રજા ના હોય તો સારું નહીં હોય રજા નહીં બેજા બોલો બેજા રમકડા તો બધા રમણ ભમણ કરશે બધું આ બધું ભર્યું હોય ને લે બોલો રમકડા લેવા આવ્યો તો લે અહીંયા મૂકો
હા જા મૂક્યું જા તો ગાઈસ જમી લીધું આપણે તિશાને સ્કૂલથી આવી ગયા કિસ્સા હોળી રમે હોળી ધૂળેટી હા તિશાઓ લઈને આવી ધોળી લઈને આવી સ્કૂલમાંથી આપી બબુને આપી તમે જ રમ્યા કે બબુને રમ્યા એવું તો નાના છોકરા ના રમે તો બધા માથામાં કલર લાગ્યો બધા સ્કૂલ જઈને આવ્યા અને સ્કૂલમાં હોળી ધૂળેટી હતી ધૂળેટી રમીને આવ્યા આજે હોળી છે અમારે ત્યાં જમી લીધું આપણે અને હવે મને ઊંઘ આવે તો ઘડી ખોઈ જઈએ આપણે શું ઊંઘ આવતા ઊંઘ નહીં આવતી तो मानो गाओ मैं सो जाता हूँ बोलो तो हाल ઊંઘી ઉઠ્યો એટલે એક કદાચ ઊંઘા ના ઊંઘા બે વાગે નહીં ઊંઘા આજ નહીં ઊંઘા આજ બોલો ઊંઘ્યું એટલે અમર નહીં ઊંઘા આજ મને ઊંઘ આવે તો પછી અમને ઊંઘ નહીં આવતી આજ તો માથું દુખાયા બપોરનું દવા લીધી થાય માથું દબાયું માથું ઉતરતું નહીં ગાઈસ બબુએ માર્યો હું બબુને મારું ઓય જો મે માથું દબાય ને બોલો દબાય ને એ જ રોવાન જો જે હા 5:30 અને હું લઈને આવી ગયો શ્રીફળ કપૂર અને આ શું કહેવાય નાગરવેલનું પાન આટલું બીજું ઘઉં પછી લવિંગ ને બીજું એટલો ઉમાવાનું હા આપણે પહેલી વાર આપણે ઉમાઈએ છીએ આ વખત આટલું વિધિ કરવાની આટલી વિધિ કરવાની શ્રીફળ બધા તું જો ખાલી જેવા ખાવા કાઢવાનું નહીં થોડું તમને હાથમાં હશે ગમે તેવું હાથમાં આવે તો આપણું ના હોય તો ગાય શ્રીફળ 6-7 વસ્તુ ઉમાવાની છે અને હોળીની તૈયારી થઈ ગઈ છે 7-7:15 મુહૂર્ત છે ને 7-7:15 મુહૂર્ત છે ઘણો આજે કર્યું આજે જ કરી આજે જ છે બધા તો ગાય આજે જ છે બધા લગભગ બીજા ધૂળેટીનું આખું પાછું અને 1-2 દાણ તો કઈ હોળી આજે જ છે હોળી રમવા જો ધૂળેટી ચાલુ થઈ ગઈ બોલો તો એ બોલો સાલ દે ને એના આપી દે છોકરા જો હોળી રમવા માંડે ધૂળેટી તો જો આ સોસાયટીમાં આપણે હોળી તૈયાર કરી દીધી હું તમને બતાવું હા જો હોળી તૈયાર કરી દીધી હમણાં પ્રગટાવે એટલે જઈએ ગાઈસ પ્રગટાવે એટલે જઈએ આપણે આગ ઓછી થાય એટલે જઈએ શું કહેવાય ઉભું રહેવા એવું નહીં થોડી એકદમ ઓછી થઈ જાય ને પછી જવાનું ભીડ બહુ હોય બધા આવી જાય શરૂઆતમાં એટલે પછી ફોટો પાડતા ફાવે ને તો ખાલી પ્રગટાવા જેવું છે તો ગાઈસ પૂજા થઈ જાય અત્યારે બધા અલગ અલગ રીતે પૂજા કરે અહીંયા આપણી પાછળની જનરેશન આવશે ને તો કશું નહીં કરે હા એટલે પણ આપણું જેટલો સાચી વાત હળકતું નહીં રહે તો ગાઈસ 7:30 વાગી ગયા મસ્ત ચાંદ પૂનમ ચંદ્ર એકદમ ખીલી ગયો હોય અને હવે હોળી પ્રગટાવવાની શરૂઆત કરો પૂજા વિધિ થઈ રહી છે जादू ले उतार जाए चलो करे उतारे जे
આપણા નામ નેહા નહીં યાર સોરી સોરી યાર તમાર ભાઈ કોકો તો આટલો તો મૂકો એટલે ભાઈ સારું કરવું પડે તો ગાઈસ હોળી પ્રગટાય છે અત્યારે વિધિ થાય છે. તો રાજ્ય પેલા હું ચાલો કરું બધું કરું લો અમે તો ગીત ગીત લાવો ચાલ ચાલવાનું કરું લે શાંતિ શાંતિ સોસાયટીના બધા જ લોકો આવી ગયા હા. તો ગાઈસ હોળી પ્રગટાઈ દીધી આપણે 7:30 વાગે. જય હોલી. ખાલી અમે નામ નાખ્યું ગરમી લાગી ને બીજા 8 અમે બે જાય જમવા ને દિશા કિશન ફેવરેટ છોલે ભટુરે અને ભાત માતાજીને નૈવેદ્ય કરી દીધું આપણે. અને ભોલાની બીજી હોળી ને મેઘાંશની બીજી હોળી ગઈ ને બોલો હા ને તો કહે છે ને આજ તો આ ફાધરને કૂતરું કર્યું દોત મારી દીધા 4 ઇન્જેક્શન લઈ લીધા મેં કોઈ બાબુ દાદાને કૂતરું કર્યું ને કૂતરું કર્યું જોરદાર દોત બહાર દીધા 2 દોત મારી દીધા. હા તાત્કાલિક સારવાર વિભાગમાં જવું પડ્યું અને ઇન્જેક્શન લેવું પડ્યું હોળીના દિવસે જ. હે શું કહું કૂતરું કર્યું પપ્પાને તો તહેવારના દાડે જ કૂતરું કર્યું. તિશા દોત કેવા માર્યા પગે. એમની તો હોળી બગડી ને. શું થાય લોહી બંધ નતું થતું ગાઈસ. 2 દોતમાં આવે લોહી બંધ નતું થતું. હળદર લગાવી દેવાની બંધ થઈ જાય. હળદરે પટ્ટી મારી દીધી તો ખુલી જઈ. હા હા એવું શું બધું કરે લડકાયું નતું તો પેલું હતું વિયાયેલું. આ તો આ જમી લેતા ફટાફટ આપણે કઈ રીતે કૂતરું કઈ બતાવજો પગે. ઓહો જબરજસ્ત કાઢ્યું. એક દોત હોય માર્યું ને એક અહીંયા માર્યું. હા ને તો ગાઈસ બે દોત મારે. ઇન્જેક્શન લીધો ને 4 લીધો ને હજી બીજો લેવાનો ને. ગાઈસ જો કૂતરું કર્યું હોળીના દિવસે જ. તો ગાઈસ ઇન્જેક્શન તો પપ્પાએ લઈ લીધો અને 4 દાડે પણ ઇન્જેક્શન લેવાનો. ઇન્જેક્શન લઈ લીધો અત્યારે 4 ઇન્જેક્શન આપ્યો અને સાદું કૂતરું હતું એટલે કોઈ વાંધો નહીં. અને આજનો વ્લોગ કંઈક અહીંયા જ પૂરો કરીએ છીએ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલ. જય માતાજી, જય શ્રી રામ.